કે પરવાનગી નથી, તમે કાર્યક્રમ નહીં કરી શકો. કેમ બાપ? એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો. પરવાનગી વગર અહીંયા આટલા બધા કરસોરો ચાલે છે. પરવાનગી વગર અહીંયા રેતીની લીજો ચાલે છે. પરવાનગી વગર અહીંયા સિલિકાની પ્લાન્ટો ચાલે છે, ટ્રકો ચાલે છે, 2 નંબરના દારૂના ધંધા ચાલે છે, ડ્રગ્સના ધંધા ચાલે છે. ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા? એટલા માટે કેમ છું, કોઈ પણ અમારા આગેવાનોને, કોઈ પણ અમારા સાથીને એન તેન પ્રકારે જો કોઈ કનકગડ કરશે, એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે, અમે હવે ચલાવી લેવાના નથી. અમે લડી લઈશું. અમારા યુવાનો સાથે અન્યાય થશે, અમારી માતા બહેનો સાથે અન્યાય થશે, તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી. આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે. અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા. સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે. ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલા વર્ષે તમે રાજ કર્યા, સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ત્યારે હવે ચાલવાનું નથી. અમારા યુવાનો હવે જાગી ગયેલા છે, અમારા વડીલો હવે જાગી ગયેલા છે. ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે. ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ, આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે. આજે અમે રાજપાડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ. જો રેતી કરસરો, જો સિલિકા પ્લાન્ટ, જો કોરી કરસરો ઇનલીગલી બંધ નહીં થશે, અઠવાડિયા બાદ ઝઘડિયાથી પદયાત્રા કરીશું. 48 નંબરનો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે. અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી? અમારા યુવાનોને કાયમી કેમ? અમારા યુવાનો માત્ર ડ્રાઈવરિંગ કરવાના છે, અમારા યુવાનો માત્ર કંડક્ટરી કરવા માટે છે. અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે, રેતીની લીજો ચાલે, કોરી કરસોરો ચાલે, એમને પણ હું કહી દેમ છું, સાનમાં સમજી જાય. અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને, અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો, તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલિકા બિલિકા બધું બંધ કરી દેશે. અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો, અમારા લોકલ યુવાનોને રોજગાર આપો. અગર નહીં આપશો, આવનારા દિવસોમાં બહારના લોકોને અહીંયા એક પણ જણને અમે રહેવાની દઈએ. જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે. લડવા માટે અમે તૈયાર છે, પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે, એ લોકોને પણ વિશ્વાસ આપું છું, જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો. આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે. પોલીસ સામે પણ લડીશું, આર્મી મૂકશે, આર્મી સામે પણ લડીશું. આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે, એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે, ત્યાં કોઈ બોલવા તૈયાર નથી. આ વિસ્તારમાં જીએમડીસી 2 આવે છે, એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. આ વિસ્તારમાં પીવાના પાણી હોય, શિક્ષણ હોય, એના માટે કોઈ બોલવા તૈયાર નથી. એટલે સાથીઓ, હવે તમે જાગી જજો. આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે. માત્ર તમારો સહકારની જરૂર પડશે. કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ ભાજપના નેતા, કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય, તમને 2 ટેકના જમવાનું આપવા માટે નથી આવતો. તમારા હક અધિકારો માટે લડવાનું થશે. અમે તમારી સાથે છે. જ્યારે પણ જરૂર પડશે બોલાવજો. આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું. આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે. તમામ સાથીઓને વિનંતી છે, બધા આ વિસ્તારથી ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે. આપણી માંગો દિન 7માં ન સંતોષાય તો દિન 7 પછી ઝઘડિયાથી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે 48 પણ બંધ થશે અને કલેક્ટર કચેરીની પણ તાળા મારી દઈશું અમે. સાથીઓ, અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ. ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો, આપણા ન્યાય માટે આગળ વધીએ, એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગર છતાં તમે બધા અહીં ઉપસ્થિત થયા છો, ત્યારે તમને હું આવકારું છું. બધાને ચૈતર વસાવા અને અલ ગુલાલ જિંદાબાદ. જય આદિવાસી, જય જોહાર.